નમસ્કાર, હું આપનું એન્કર પૂર્વેશ. વાતની શરૂઆત જય સિયારામ. પરમ પૂજ્ય મોરારી બાપુ હોય, પરમ પૂજ્ય નિકુંજ મહારાજ હોય કે પરમ પૂજ્ય જિગ્નેશ દાદા હોય, આ બધાના કથા ગાયનમાં મને સભા સંચાલન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે અને હવે હું જઈ રહ્યો છું પરમ પૂજ્ય દીપાલી દીદીના કથા ગાયનમાં સભા સંચાલન કરવા માટે. વાતની શરૂઆત દીપાલી દીદી વિશે જે અનટોલ્ડ વાતો છે, અનનોન વાતો છે, જે આપણે જાણવાના પ્રયત્નો કરીએ. મિત્રો, દીપાલી દીદી બાળપણથી જ ધર્મગ્રંથો, વેદ, ઉપનિષદો માટે ખૂબ જાણવાના ઉત્સુક હતા. એમના જ્ઞાન મેળવવા માટે એમને દાદા પાસે જતા. હરિદ્વારમાં જઈને સાધુ સંત અને સંન્યાસી પાસે આ બધાના રહસ્યો જાણવા માટેના પ્રયત્નો કરતા. તેઓ કિશોરી અવસ્થામાં ક્રિકેટર એટલે કે રમત અને સ્પોર્ટ્સમાં રસ ધરાવતા થયા અને આ ક્ષેત્રમાં ખૂબ મહેનત પણ કરી અને યુવાન અવસ્થામાં MBA બન્યા. MBA બન્યા પછી કોર્પોરેટ ક્ષેત્રમાં એમણે ખૂબ કામ કર્યું, પણ આ બધું મેળવ્યા પછી એમનું મન ક્યાંય ગોઠવાયું નહીં અને એક બેસ્ટ એમિનેન્ટ રાઇટર, સ્પિરિચ્યુઅલ સ્પીકર, બિઝનેસ મોટિવેશનલ સ્પીકર અને માઇથોલોજીકલ સ્ક્રિપ્ચર બનવાના પ્રયત્નો કર્યા. એમનો સ્વીટ વોઇસ, મેલોડીઝ વોઇસના કારણે દ્રષ્ટાંતો આપવાની કળા, ધર્મગ્રંથો, વેદ, ઉપનિષદોમાં નાના નાના રહસ્યો, દ્રષ્ટાંતો સાથે યુવાન યુવતીઓને આપવાના પ્રયત્નો એમણે કર્યા. મિત્રો, 2016થી જ રાજકોટમાં નાની ઉંમરમાં જ કથા ગાયનની શરૂઆત કરનાર પરમ પૂજ્ય દીપાલી દીદીને આજે સમગ્ર વિશ્વમાં ક્યાંય ઓળખાણની જરૂર નથી. મિત્રો, વાત કરું છું એટલા માટે કે દીપાલી દીદી આવી રહ્યા છે ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં. ભગવાન શ્રી રામ વિશેના જીવન ચરિત્ર વિશેની કથા, પ્રભુ શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર આધારિત કથા અને શ્રીમદ ભાગવત કથા, આ બધામાં એમણે નાના નાના દ્રષ્ટાંતો આપીને અનેક લોકોના જીવન પરિવર્તન કરવાના પ્રયત્નો કર્યા. મિત્રો, પરમ પૂજ્ય દીપાલી દીદી આવી રહ્યા છે માણસા શહેરમાં તારીખ 8 મે 2025 થી 14 મે 2025 દરરોજ રાત્રે 8 કલાકથી 12 કલાક દરમિયાન પ્રભુ શ્રી રામના જીવન ચરિત્ર આધારિત પ્રભુ શ્રી રામ કથા માટે રસપાન કરાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવવાના છે આ રસપાન કરવા માટે. મિત્રો, એટલા માટે કહું છું કે આપ અવશ્ય પધારો. હું તો ત્યાં જઈ રહ્યો છું. પ્લીઝ ડોન્ટ મિસ પ્રભુ શ્રી રામ કથા. એક દિવસ એક પત્રકારે પરમ પૂજ્ય દીપાલી દીદીને પ્રશ્ન કર્યો કે આપ આ બધું જ છોડીને આ ધર્મક્ષેત્ર, કથા ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા? ત્યારે એમણે શ્રેષ્ઠ જવાબ આપ્યો કે મારી પસંદગી કથા ક્ષેત્રમાં કરવામાં આવી છે. મેં કથા ક્ષેત્રને પસંદ કર્યું નથી. એનો મતલબ એ થાય છે કે પાત્રતા ધરાવવાનું કામ આપણું છે. એમણે ગહન અભ્યાસ કર્યો, ઉપનિષદ, વેદ અને આ બધા ધર્મ ગ્રંથોનો અભ્યાસ નાની નાની રહસ્ય વાતો જાણીને કર્યો. મિત્રો, હું તો ત્યાં જઈ રહ્યો છું. આ બધાને ખૂબ આમંત્રણ છે. આવો. 41 ગામ સમાજ સંકુલ માણસા ખાતે પરમ પૂજ્ય દીપાલી દીદીના મુખેથી પ્રભુ શ્રી રામના જીવન ચરિત્ર આધારિત રામકથાનું રસપાન કરવા માટે. ડોન્ટ મિસ. જય સિયારામ.